જય માતાજી હરિભાઈ, જય માતાજી દિનેશભાઈ। આજે આપણે આવ્યા છીએ ચપરેડી ગામમાં હરિભાઈ ને આંગણે। કવિ એક દુઆમાં કીધું છે કે કોક ઘોડો, કોક પ્રખડો અને કોક સચંગી નાર, અરે ઈ સર્જન હારે સર્જિયા ત્રણે રતન સંસાર। વાહ, જગતની અંદર એક માનવતાને પગથિયે હાલવું ને બહુ અઘરું છે જી। આજે 30 વર્ષથી જેમનું સંબંધ આપણું છે હરિભાઈ, હા કદાચ એમ કહેવાય કે સરોવરની પાણી જે હોય, લહેર હોય, બરાબર, એમાં પણ સ્થિર ન રહી શકે, એમાં પણ તરંગ ઉછળતી હોય। હા હા પણ 30 વર્ષથી જેનો મારો અનુભવ હોય સાહેબ, એ વ્યક્તિની અંદર, જીવનના ચરિત્રની અંદર ક્યારે મેં એવું નથી જોયું કે એની બહાર જીવન જીવવાની શૈલીમાં ક્યારે તરંગ આવી। એક ધારું જેમણે જીવન જીવ્યું હોય, આ અનુભવને તમે તમારા જીવનની અંદર જે અનુભવ્યું છે એના વિશે તમે શું કહેવા માંગો? કેટલું કઠિન છે, કેટલું અઘરું? કઠિન છે, વસ્તુ સાવ સાચી છે, પણ હું જ્યારથી સમજણો થયો ત્યારથી હા કવિવર કાગ બાપુને વાંચ્યા છે, હા એના અમુક શબ્દો મારા જીવનમાં સ્પર્શ કરી ગયા છે કે જ્યાં સુધી એક જ રેણા, એક બચન અણડોલ બોલ, બંધન નહીં પાવે, કરે ને કિનકી આસ, આસ ધ્વજબલ ઈશ્વર કી, અને પરત્રિયા નહીં તકતી, અને કંગાલ નહીં કર કરજ હે સતકાગ, સ્વામી સંસાર में वही मिलन योग्य मर्द है। અને સુખ હોય, સંપત્તિ હોય, ન હોય નાતેદાર, પણ જેનું મનોરંજન મિત્ર ન હોય એનો એડે ગયો અવતાર। તમે તો મારા મનોરંજન જૂના મિત્ર છો ને હજી સુધી આપણી મિત્રતા ભગવાને અખંડ રાખી છે અને રાખશે એવો આત્મવિશ્વાસ છે। કવિ કાગ બાપુના હરિભાઈ તમે ઉપાસક જેને કહેવાય, જેને કોઠે કાગ વહતા હોય આપણે કહીએ ને, બહુ ઉપાસક છો કવિ કાગ બાપુના। અને કવિ કાગ બાપુ આપણા જે કવિઓ છે એને શાસ્ત્રોને, વેદોનું બધું જેને કહેવાય ને કે નિચોડ, એના તમે આપણે જે કાવ્યો છે એને આપણે વાંચીએ એટલે બધા શાસ્ત્રોના, વેદોના, ક્યાંક ક્યાંક માણસને બધી જગ્યાએથી જીવન જીવવાનો એક રસ્તો, માર્ગ મળતો હોય, અને એ પણ એક સરળ તરીકાથી માણસ જીવન, આમ માણસ એવું જીવન જીવી શકતું હોય છે, બરાબર છે? આવા કાગ બાપુની ઘણી બધી રચનાઓ છે, ઘણી બધી બરોબર। એમાં તમારી જે હૃદયને એકદમ નજદીક હોય ઈ રચના કઈ? એમાં જો કાગ બાપુ, આમ તો બાપુ વિશે તો હું શું બોલી શકું, સૂરજની આગળ દીવો કરો એવી વાત છે, પણ હા, મેરુ તણો રવાયો કીધો, નેત્ર દરિયા નાગ, સમુદર વડોવી સાંભળા, તેડી કાઢ્યો રતન કાગ, અને પરજીયા ચારણમાં પ્રખર, અકલવંત અથાગ, ઈ ભાયલ ઘર રતન પાક્યો, કવિ વરદુલો કાગ। એમાં કાગ બાપુની એક રચના, આમ તો અનેક રચનાઓ, પણ ઈ છે ને હૃદયમાં સ્પર્શ કરી જાય છે, ને રચના તમને એકાદ લીટી ગાઈને સંભળાવો। હા, તારા જ રુદિયા ને બાપ, એ તો તને કાઢી દેશે માપ, પૂછે લે તો પોતે પોતાને બાપજી, હારું ને નરસું આમ કાળું ને દોડું, તું બીજાન કે માં બાપજી, કોઈ નહીં નથી તને ખતા લાગી, કોઈ નહીં નથી તને ખતા લાગી, એજી તને લાગ્યા તારા પાપ, જીવડા તું પૂછ પોતે પોતાને જ બાપજી। આ રચના મને હૃદય સ્પર્શી જાય છે બાપુ, બહુ સુંદર વસ્તુ। હવે ઈશ્વરદાસજી મહારાજ જે આપણા મહાન સંત થઈ ગયા, એમનું પણ તમને સારું એવું જ્ઞાન છે, એમના પણ તમે હરિરસનો બહુ ઉપાસક છો, હરિરસ ઘણી વખત તમે કરતા હો છો, અમને સંભળાવતા પણ હો છો, બરાબર? આપણા સંતો એટલા સાહેબ ઊંડાણપૂર્વક જેને કહેવાય ને કે અધ્યયન કર્યું છે, હા 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 હા, આજનું સાયન્સ પણ એને કબૂલવું પડે અમુક જગ્યાએ, બરાબર ને? એટલે ઈશ્વરદાસજી મહારાજે હરિરસ લખ્યું છે, એનામાં આજનું જે વિજ્ઞાન છે ઈ જ્યાં સમાઈ જતું હોય, આવી એક રચના તમે અમને એક સંભળાવો। ઈશ્વરદાસજી મહાત્મા જે હરિરસ નામનો ગ્રંથ લખ્યો, એમાં તો 18 પુરાણોનો સાર આવી ગયો, 7 ભાષામાં મળે છે,
હિન્દીમાં છે, ગુજરાતીમાં છે, એમાં કચ્છીમાં પણ છે. ચોપડીએ ચંગોથીએ જેહડો તેહડો ખેણ કચ્છી શબ્દ મળે છે. વાહ અને એની અંદર એક દોહો એવો મળે છે, કદાચ ઈશ્વર હરિ રસ કીઓ દુહા 307 મહાદુષ્ટ પામે મુક્તિ જો કર નિત્ય પાઠ. વાહ અને અત્યારે તમે વાત કરી વિજ્ઞાનની દ્રષ્ટિએ, લેબોરેટરીની દ્રષ્ટિએ જો સિદ્ધ કરવા માટેનો પણ દુહો છે હા કે જળતર સ્થાવર જંગમ જોઈ તુજ વિણ હરિ ખપે ન કોઈ મકોડી જે કીટ પતંગ મરાલ તુહી જ ભિખંગ તુહી જ ભુઆલ. વાહ વાહ મકોડીમાં ભગવાન તું છો, કીટમાં તું છો, મકોડી જે કીટ પતંગ પતંગિયામાં તું છો, મરાલ એટલે હંસ હંસમાં ભગવાન તું છો. વાહ મકોડી એ કીટ પતંગ મરાલ અને તુહે જ ભિખંગ તુહે જ ભુવાલ. હાથીમાં ભગવાન તું છો અને ભીખ માંગવા વાળામાં ભગવાન તું છો ને ભુવાલ એટલે રાજામાં પણ તું છો. એમાં જો વિજ્ઞાનની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો ભિખંગનો અર્થ થાય આ અંગ ભીખ માગે છે, ઓક્સિજનની જરૂર પડે છે. આ દુહો વિજ્ઞાન સાથે સમજ થાય છે. આવું ઈશ્વરદાસજી મહાત્મા હરિરસની અંદર કહે છે ને આત્મ વહેસી એકલો છૂટત તન સંગાત તેણ દેન સાથે શંખ દર પછી સ્વર્ગ તણે પંથ સાથ. એક દિવસ આ આત્મા આ શરીરમાંથી નીકળી જશે ત્યારે જો ભગવાનનું ભજન કર્યું હશે તો કામ આવશે. આવું ઈશ્વરદાસજી મહાત્મા હરિરસમાં કહે છે. આપણા સંતો આપણા કવિઓએ જે આપણા માટે મૂકી ગયા છે, આજે પણ આપણા માટે ઊંડાણપૂર્વક જોવા જાવ તો બહુ મોટો ખજાનો. બરાબર. પણ આજે સમયગાળું એવું ચાલે છે કે માણસને આ બધું કરવાનું કે આ સાંભળવાનું સમય નથી મળતો. અત્યારે તમે કોઈ બી વસ્તુ કોઈ બી જગ્યાએ કોઈ વ્યક્તિ મોબાઈલ કે કાંઈ જોતું હોય તો અમુક રેકોર્ડ એવો બતાવે છે અત્યારે સોશિયલ મીડિયામાં કે 3 સેકન્ડથી ઉપર માણસ એના ઉપર રોકાતો નથી. બરાબર. હા હા આ વાસ્તવિકતા છે. હા હા. જો આવા સમયે જે આવા સાધુ સંતોની આપણે વાતો જો કોઈ એવો મહાપુરુષ કોઈ નીકળી આવે કે જેનું એ અધ્યયન કરે કે એને સાંભળે તો ધીરે 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 આ આખી એક છબી અલગ ઊભી થઈ જતી હોય. બરાબર બરોબર છે. બરાબર. આપણું મુખ્ય હેતુ એક એ જ છે કે જે સજ્જન વ્યક્તિ જેને સારી ભૂખ લાગે છે ત્યાં સુધી આ વાતો પહોંચાડવાની. બરાબર બરાબર. કારણ કે બધાની વિચાર શક્તિ એક સરખી હોતી નથી. કોઈને કાંઈ ગમતું હોય, કોઈને કાંઈ ગમતું હોય, પણ જે વ્યક્તિને આવી વાતો ગમતી હોય એના સુધી આ વસ્તુ પહોંચી જાય એ બહુ સારી વસ્તુ છે. બરાબર. બીજી એક વસ્તુ એ છે હરિભાઈ કે ઘણા સમયે કદાચ કોઈ દિવસ એવું ખાલી જાતું હશે કે તમારે આંગણે કોઈ મહેમાન ના આવ્યો હોય, બરાબર ને? પછી સાધુ હોય, સંતો હોય, કોઈ ભગત હોય, કોઈ કવિ હોય, બરાબર છે. આ જયારે તમારે ઘરે કોઈ અતિથિ આવે છે ત્યારે તમારા મનની અંદર જે આનંદ છે એ લાગણીની અનુભૂતિ શું કેવી થતી હોય? હા ભાઈ, આના વિશે તો હું એમ માનું છું કે આપણો આ જો મનુષ્ય દેહ મળ્યો છે એની અંદર જો કવિએ કીધું છે કે તારે આંગણે પીએ નહીં કોઈ પાવરો પાણી, ઈ કમાણી શું કામની, અને પછી તારી મોટપ વધે છે અવરી વાણી, ઈ બધી કમાણી શું કામની. તો મળવાની આવે મજા જેના તળિયા ઊંડા હોય, નવહો નવાણું હગરે આમાં કાંઠો કરે ન કોઈ. આ મારું એવું જીવન છે. 100% મારી કને સાધુ સંતો ભક્તો કવિઓ એવા પાત્રો આવે કે એને મળીને આપણે એમ થાય કે આનંદ આવે ને એવા ઘણા બધા આ ભૂમિની અંદર આવી ગયા છે. અને એમના થકી મને ઘણું બધું આ જીવનમાં મળ્યું છે. અને જ્યારે જ્યારે મારે આંગણે આવે ત્યારે હું રાજી થાઉં છું. અને એમની સાથે સત્સંગ મળી અને કંઈક મારી ગાડી પણ પાટે ચડે. આમ તો જો કે પાટે જ છે સત્સંગ તરફ છતાંય માણસ છે એ તો મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. એમના કણેથી સત્ય લઈ અને એ જીવન જીવવાની ઈચ્છા કરું છું અને મારો આત્મા અતિ રાજી થાય છે. કાંક નવું પ્રાપ્તિ મળે માણસ. નવી પ્રાપ્તિ. સત્સંગની અંદર આપણે જો અનુભવ કરવા જઈએ તો દરેક વ્યક્તિ આગળથી નવી નવી જાણકારી મળતી હોય. 100%. બરાબર. આ બહુ સારી વસ્તુ છે. પછી પાલુ ભગત, હા, એમની સાથે તમારી બેઠક ઘણી વખત થતી હોય. આપણા ડાયા ભગત, જી 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 જી, મારી પણ 1-2 વખત એમની સાથે બેઠક થઈ હોય. બરાબર. હવે આ એક મજા છે, આ એક જે ધારા એક વહેતી હોય, બરાબર, જેને કહેવાય ભક્તિ રસ, આખું જયારે એની ઓરા ચારે બાજુ ફરતી હોય, ફરતી. હા હા. એનો અનુભવ શું કે છે તમારો? વાહ વાહ.
હવે આવા માણસો સાથે બેસીને તો મને એમ થાય છે કે આપણું જીવન ધન્ય થઈ ધન્ય જાય. થઈ જાય. ડાયા ભગત ખાખર નિવાસી લગભગ હા. આપણે બધા ઓળખતા જોઈએ. આમ ભલે નમળે તો યુટ્યુબ માં જોયા, મોબાઈલમાં જોયા હોય. હા એ અમારે અહીંયા સત્સંગ કરી ગયા છે ને અવારનવાર આ આંગણામાં તો ઘણી વખત આવી ગયા છે. અમે યાત્રા કરવા પણ સાથે ગયા હતા કુંભમાં. જયારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ દિવસે અમારા ગામમાં એમનો સત્સંગ હતો હા કે સંજોગ નેર્યો સારંગ પાણી, જેની રામ અવધ મેં બેઠો, હા. ઠંડી ચપરેડી જે ચોક મેં હું ડાયો ભગત બેઠો. વાહ વાહ. આદ શક્તિ તણો ઉપાસક, માળું પણ ગચ મેઠો, ચપરેડી જે ચોક મેં હું ડાયો ભગત બેઠો. પછી તમે પાલુ બાપુની વાત હા. કરી તો પાલુ બાપુ તો એક અધ્યાત્મ માણસ છે, એક ઈશ્વરનો અવતાર. હું તો એને એમ 100% માનું છું. 100%. અને તમે રાજકોટ ભાવનગર રોડ ઉપર જાઓ તો ત્યાં આજી ડેમ ને કિનારે એમનો આશ્રમ છે. મેં એમનો એક દોહો લખ્યો છે વાહ કે આજી ડેમ તે આશ્રમ જેજો ને ઠેકાણો કાળી પાઠ, હિમાલય જડો હયો આય ને ઠીક લગે તો ઠાઠ. વાહ એમની એક કવિતા સંભળાવું કચ્છીમાં છે. ભગવાને કેવી કૃપા કરી અને આ માનવનો દેહ આપ્યો વાહ. કે કરતાર કૃપા અકુપાર જ કે અકુપાર નો અર્થ થાય સમદર કરતા પણ મોટી. હા કરતાર કૃપા અકુપાર જ કે અવતાર ડનું જગનું છૂટીએ મેં, કડબાર ઉલાર ધોરાર થીએ ઉરવાર નથીએ ફુગો ફૂટીએ મેં, ખોટી સોબત લાર ખુવાર મુથી અને બદમાશ બજાર આજ જગ લૂટીએ મેં. વાહ પાલુ પ્રભુ સે પ્રેમ રખ અને યાર મફલીસ મથી દુફલી કોટીએ મેં. વાહ. ભગવાન નું નામ લેવાનું પાલુ બાપુ કાયમ કહે છે અને આવે એને રોટલો ખવડાવે છે. આવો એક અલખનો અવતાર પાલુ બાપુ છે અને ડાયા ભગત એમના શિષ્ય. મારે એમના સાથે મિત્રાચારી છે અને અમે ઘણી વખત સાથે મળીએ, તમને પણ યાદ કરી અને ખૂબ આનંદ કરીએ છીએ. અને આમાં પ્રકારની વસ્તુ છે. એટલે ખરેખર અત્યારના સમયની અંદર આવા સાનિધ્યમાં બેહવું એ આપણા માટે જેને કહેવાય કે વીજળી ને ચમકારે મોતીડા પરવો જેવું છે. એવું જો ઈશ્વર પરમાત્માની દયા થાય, કૃપા થાય ને આવું સાનિધ્ય મળી જાય તો આપણે બેહવું એ એક અવસર હોય. બરાબર. બીજી વસ્તુ કે बाणी के प्रभाव से पराक्रम के लेखनी के सदियों के सोए हुए भावों को वो जगाते हैं, બરાબર. जिंदा करते हैं जान जब मुर्दा दिलों में डाल के काल सुधावर बरसाते हैं, नूतन हजारों रसिकों के दरबार बीच बांध के समाज वो अनोखी छवि छाते हैं, વાહ जहाँ तारे नहीं जाते, जहाँ शशि नहीं जाते, जहाँ रवि नहीं जाते, वहाँ कवि वो जाते हैं. વાહ વાહ. આવી તમારી કલમથી અનેક રચનાઓ લખાણી છે. હા બરાબર. તો એનામાંથી એકાદ એવી સારી તમને મોજ આવે એવી એકાદી રચના સંભળાવી દો જેનાથી શ્રોતાઓને ખબર પડે કે આ રચના હરિભાઈની લખેલી છે. ના ના બરાબર છે. રચનાઓ તો મેં ઘણી બધી લખી છે અને જયારે જયારે સમય મળે, જો કે આ ધંધામાંથી મને બહુ ઓછો ટાઈમ મળે છે, પણ ક્યારેક ક્યારેક લખું પણ છું. જો કવિતાની વાત કરતા હો તો આમ તો કવિતાઓ મેં ઘણી બધી બનાવી, ક્યારેક હસવા જેવી, ક્યારેક મારા જીવન ઉપર, ક્યારેક મારા ધંધા ઉપર. એક મારા ધંધા ઉપર એક દોહો છે હા કે હરી તો કે હોનર ડનું. આ વેલિંગ નું કામ હોનર જ છે હા અને સરાર ડીએ તો સંધા, પણ ભજન કર બંધા તો જમરાણ કરો કંધા. ભજન થાય જીવનમાં તો મૂળ વસ્તુ મારું ધ્યેય એ છે. પછી તમે કવિતાની વાત કરી, એમાં ઘણી બધી એક કવિતા મને સૂજે છે કે હવે અમુક સમય પછી કે વર્તી તો જી વારે ગન, વર્તી પછી ક્યારેક કેટલા દી કામ કરો પછી કઈક ઈશ્વર તરફ ગતિ પ્રોજો. ઈશ્વર વર્તી તો જી વારે ગન, શ્યામ કે વારે ગન અને વન વારી વાટ અમે સંસાર સાર સારે ગન. માણસ વનમાં જાય ને 51, 52, 55 પછી એને બધું સંસારનો સાર મળે. હા, અને ધારે ગન ચત તું ધ્યાન ધણી ધારે ગન. પછી આપણે આવે છે ને આ બધો મૃત લોક છે, એક દિવસ આ જગત મૂકીને જવું પડશે. મનુષ્ય મૃત લોક મેં હરખ અને શોક મેં, આ ચપરેડી જે ચોક મેં હરી આય હયાતી તેસી શિવ કે સંભારે ગન વારે ગન વર્તી તો યાર ધણી ધ્યાન મન ધારે ગન. આવી મારી નાની નાની કવિતાઓ છે. અને મને એક આપણા થારે બાપુ થારે ભગત થઈ ગયા, એમના દીકરા કવિ માણેક જસાણી, એમની કવિતા અત્યારે યાદ આવે છે. મા વિશે એક બે લીટી કહું કે હોય રૂઠેલી તોય હૈયે હેત સાનું હોય છે, માતા પોતાના બાળને જુદી જ નજરે જોડશે. એનું કારણ
જુદી નજરે માં શું કરવા જોઈએ? માતા પોતાના બાળને જુદી જ નજરે જોઈ છે. જન્મથી પહેલા જ છે જોડેલ નાડી, જેમને નિજ બાળ જાણી રાખજે રવરાય નજરો રેમ. ધવરાવતી રસ દિલ તણું બહુ પ્યારથી પંપાડતી, સજાવી સુંદર શણગાર ને નેહતી નિહાળતી, ઓવારતી એના ઉપરે એ તો પ્રગટ મુહૂર્ત પ્રેમની, નિજ બાળ જાણી નાખજે રવરાય નજરો રેમની. બહુ સારા કવિ છે. મળવા ગયો તો મળવા જવા મળશે. આવું છે. બહુ સારી રચના છે. ને એક રચનામાં એવું પણ કવિઓએ કીધું છે કે જે મસ્તી હોય છે ને એનો માં ઓલા સુરાલયમાં નથી હોતી, ને અંતરની અમીરી ઓલા મહાલયમાં નથી. વાહ વાહ વાહ. દોટું મૂકી રહ્યો છે માનવી શીતળતા ને પામવા, પણ હે માનવ જે શીતળતા હોય છે માની ગોદમાં ઈ ઓલા હિમાલયમાં નથી. હિમાલયમાં. એટલે બહુ સારી વસ્તુ છે. ખૂબ આનંદ આવ્યો આજે તમારાથી વાત કરતા. તો આજે આપણો પ્રોગ્રામ ચાલુ છે, આજે સબ્જેક્ટ આપણે ચાલુ કર્યા છે, એના વિશે તમે શું કહેવા માંગો છો? ના, ખૂબ સરસ દિનેશભાઈ. આના વિશે તો અત્યારે ભલે આપણે તો બહુ ભણેલા નહીં, પણ અત્યારે આ વસ્તુ આના માધ્યમથી સારી સારી વસ્તુ જગતમાં મળે છે. તમે સારું કામ કરી રહ્યા છો, અને આની મદર તો આ તો અધ્યાત્મનો છે. તમારો જે રસ્તો છે ને અધ્યાત્મનો રસ્તો છે, અને આ કરી શકાય. કરવા જેવું બીજું કાંઈ ન થાય તો આ કરવા જેવું તો ખરું. ઈશ્વરદાસ મહાત્મા એક આમાં પણ થોડાક આને છેડા સબે છે. તમને બે ચાર સત્ય સમજાવું. બીજું કાંઈ ન થાય તો આવું કરી શકાય. કીધ નહીં કેદાર પ્રાગ જમનાન પાયો, સૈત બંધ રામ એસ ભટકતો ભૂમિ ન આયો, ગજાનન આયો ગંગદાન પુર સૈતન દીધો, જુહાર્યો ન જગદીશ કર્મ વંદન કીધો, તન પાય સુભગ માનવ તણો પ્રેમન અંતર પાહ્યો, યેસરો ભણે રે આત્મા ગોવિંદ ગુણ નહીં ગાયો, અને માત ઉદર નવ માસ રુધિત ઊંધે સિર રહ્યો, તબ પાયો નરતન સંકટા બહુવિધ સહ્યો, પશુ જેમ રહ પેટ સોણ મળ મૂત્ર સુખાયો, અને ભજ્યો નહીં ભગવાન ગાઢ સુખ મૂળ ગુમાયો, જગદીશ ભજન જાણ્યો નહીં દાયો, ગર ધંધો ધરે દર ધ્યાન ઈસરા શંકધર, હજો રામ મુખ ઉચરે. આ બે સપે એના છે ને પછી બીજા બે સપે હજી સંભળાવું. રામના નામમાં, ભગવાનના નામમાં એટલી બધી તાકાત છે કે રામ નામ પ્રતાપ હનુ દ્રોણાગીરી લાયો, રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો, રામ નામ પ્રતાપ ધ્રુવ અણટલ હોઈ રહ્યો, રામ નામ પ્રતાપ પાંડુકુળ ન કલંક કહ્યો, સોય રામ નામ રટતા રસણ અનંત ભક્ત જન યુદ્ધ રે ધર ધ્યાન જેસ રા શંક ધર, અજો રામ મુખ ઉચરે. અને પ્રગટ નામ પ્રતાપ વાસ વૈકુંઠ વસાજો, પ્રગટ નામ પ્રતાપ દૂત જમ ત્રાસ દિખાયો, અને પ્રગટ નામ પ્રતાપ ચંડ ભાગે ચોરાસી, અને પ્રગટ નામ પ્રતાપ ઉરમાં નવ રહે ઉદાસી, રામ રો નામ પ્રાણી રટે તાસુ, જળ પથ્થરા તરે ધર ધ્યાન એસરા શંકધર, અજો રામ મુખ ઉચરે. વાહ વાહ. એટલે જ કીધું કે આયુષ નિર્તન અંજલિ ને ટપકત શ્વાસો ઉશ્વાસ, હરી ભજ્યા વિન જાત હે અવસર ઈશ્વર દાર. એટલે બહુ આનંદની વસ્તુ છે. અતિ આનંદ આવ્યો, વાત કરવામાં મજા આવી. આપણે તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને એક સમય આપ્યો આજે. અને ફરી પાછું આપણે અવસર મળશે તો મળતા રહેશું. ખૂબ સરસ. તમને પણ મળીને મજા આવી. આમાં જે કઈક સારું હશે, ભગવાનની ભગવતીની કૃપા હશે, ને જે કઈ ભૂલ ચૂક હશે એ મારી હશે. બધા સાંભળવા વાળા મિત્રોને પણ વિનંતી કરું છું, આવું કઈ કોઈ સ્વીકારી લેજો. અને મારું કામ તો એટલું જ છે કે એક સમયની અંદર આપણે એમ કેતા કોઈ વ્યક્તિને મળતા તો કે એવો ફલાણા માણસે તમને રામ રામ કીધા છે,